નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિકાસ પટેલ, મનોચિકિત્સક, સદભાવ ન્યુરોસાયકેટ્રી હોસ્પિટલ, હિંમતનગરથી. આજે આપણે વાત કરશું સૌથી વધારે કોમન જોવા મળતી માનસિક આરોગ્યને લગતી સમસ્યા હતાશાની વિશે. હતાશાના લક્ષણો શું હોઈ શકે એના વિશે આપણે પહેલાં વિગતવાર ચર્ચા કરીશું. તો હતાશામાં સૌથી પહેલાં વિચારોમાં ફેરફાર થવા, ભાવનાઓમાં ફેરફાર થવા, ઊંઘમાં ફેરફાર થવો જેવી સમસ્યાઓ હોઈ શકે. વિચારોમાં જેવું કે નિરાશા થઈ જવી, બધું જ વ્યર્થ લાગે, રસ ઉડી જવો, જે પ્રવૃત્તિમાં પહેલાં આનંદ આવતો હતો, જેને પ્લેઝરેબલ એક્ટિવિટી કહેવાય, એમાંથી બી રસ ઉડી જવો, એક્ટિવિટી ઓછી થઈ જવી, ચીડચીડાપણું થાય, એકાગ્રતાની સમસ્યા, ધ્યાન કેન્દ્રિત ના કરી શકે, શરીરમાં એવો થાક લાગે, રિપોર્ટ બધા નોર્મલ હોય, માથાનો દુખાવો થઈ શકે, હાથ પગનો દુખાવો થઈ શકે, પેટનો દુખાવો થઈ શકે, રિપોર્ટ નોર્મલ હોવા છતાં, ચક્કર આવી શકે, ગભરામણ થઈ શકે, ચિંતા થઈ શકે. અને જે મુખ્ય વોર્નિંગ સાઇન છે, આત્મહત્યાના વિચારો આવવા કે આત્મહત્યાની કોશિશ કરવી. જો કોઈ વ્યક્તિ એવું દેખાય આપણને, તો આપણે તરત મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ કે આત્મહત્યાનો વિચાર કરે છે કે આત્મહત્યાની કોશિશ કરે છે, તો તરત આપણે સલાહ લેવી જોઈએ. આ સિવાય શરીરમાં સુસ્તી આવે, ઊંઘ ઓછી આવે કે ઊંઘ બહુ વધારે પડતી આવે, તો પણ આપણે એનું ડાયગ્નોસિસ બનાવવા માટે મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. હવે આના કારણો શું હોઈ શકે? તો એક જોબનો કે વર્કનો સ્ટ્રેસ હોઈ શકે, પારિવારિક સ્ટ્રેસ હોઈ શકે, જેનેટિક કારણ હોઈ શકે, ફરી પરિવારમાં કોઈને આવી બીમારી હોય તો ટ્રાન્સફર થઈ શકે, અને કોઈ વ્યસન હોય તો પણ થઈ શકે, કોઈ ઝઘડો થયો હોય, કોઈ બહારનું બાહ્ય ફેક્ટર હોય તો પણ એ કારણ હોઈ શકે. શરીરનું અંદરનું કારણ પણ હોઈ શકે, જેમ કે સેરોટોનિન બનવાના ઓછા થઈ જાય, મોનોમાઇન્સ બનવાના ઓછા થઈ જાય, તો પણ આ પ્રકારની બીમારી થઈ શકે છે. હવે આના ટ્રીટમેન્ટ માટે તમારે નજીકના મનોચિકિત્સકની સલાહ લેવી હોય તો લઈ શકાય, જરૂરી છે ખૂબ જ. અને મનોચિકિત્સકની સલાહ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ. થેન્ક યુ.